મિત્ર, હવે મારે એ પૂછવું છે કે રેરા ક્યાં છે, અને જવાબ આપે કે રેરા ક્યાં છે. જી. કારણ કે મેં એવા ઘણા બધા ચુકાદા જોયા છે, વાંચ્યા છે, અને ઇવન જે મારી જે ઇન્સ્ટા ચેનલ છે લોયર નિકુંજ સોની, એ બધામાં એનો ઉલ્લેખ પણ કર્યો છે કે જે કોઈ બિલ્ડિંગ હોય એમાં રજીસ્ટ્રેશન વગર, અથવા તો હજી તો એમનું ફાઇલ રજીસ્ટરમાં ચાલુ હોય અને બુકિંગના બોર્ડ મારી દીધા હોય, એ લોકોને સામે સુઓ મોટો કેસ લઈને એમને દંડ ફટકારેલા છે. તો આવડું મોટું 22 માળનું તોતિંગ અને 14 માળનું તોતિંગ બનતું હતું. મોટા જે મોટા મીડિયા કહેવાય છે, મોટા ગજાના અખબારો, એમાં એ લોકોની જાહેરાત આવતી હતી, અને આખા બોપલની ગુમા, બોપલ, મણિપુર બધામાં કહેવાય ને કે વિઝિબલ હોય એવી રીતના મોટા બોર્ડ મારેલા. ત્યારે રેરા ક્યાં હતું? હું તમને એમ કહું છું કે સુઓ મોટો કાર્યવાહી રેરા કરી શકે છે. તો પછી આ કેસમાં ક્યાં ચૂક થઈ, એ પણ એક વિચારવા જેવો કહેવાય ને સવાલ છે. કારણ કે માત્ર કોઈ ફરિયાદ કરીએ અને એક્શન લે એ વસ્તુ આખી અલગ છે, બિલકુલ. અને આપણે વિજિલન્ટ રહીને કરીએ એ વાત આખી અલગ છે. તમને હું કહું, છેલ્લા 4-5 દિવસથી લગભગ રોજના 3 થી 4 લોકો જે આ કૌભાંડથી પીડિત છે, એ લોકો મારો કોન્ટેક્ટ કરે છે, અને એ લોકોને બોલવાના હોશ નથી. મારા ભાઈ સાંભળી લેજો, બોલવાના હોશ નથી.